નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દશેરાનો પર્વ સત્યની અસત્ય પર જીત માટે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે રાવણનું દહન થાય છે। જ્યોતિષ શાસ્ત્રો અનુસાર આ દિવસે નક્ષત્ર અને ગ્રહ એવા યોગ બનાવે છે જેમાં જો કોઈ ઉપાય કરવામાં આવે તો તેનો લાભ આખું વર્ષ મળતો રહે છે। આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર શનિવારે છે। આ દિવસે લોકો પોતાના જીવનને સફળ બનાવવા માટે તમામ ઉપાય કરે છે, પરંતુ શમીના વૃક્ષ કે છોડનું પૂજન કરવું વિશેષ ફળદાયી છે। શમીના છોડના પાન મા મહાલક્ષ્મી અને ભગવાન ભોલેનાથને સમર્પિત છે। જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શમીનો સંબંધ શનિદેવ સાથે છે અને તે ભગવાન શિવને પણ ખૂબ પ્રિય છે। તેથી શમીના છોડ કે વૃક્ષની પૂજા કરવાથી શનિ ગ્રહ સાથે સંબંધિત અનિષ્ટો દૂર થાય છે। દશેરા પર આ રીતે કરો શમીની પૂજા। આ વખતે દશેરા 12 ઓક્ટોબર શનિવારે છે, તેથી સવારે વહેલા ઉઠીને શમીના કુંડાની માટીમાં એક સોપારી અને એક સિક્કો દાટી દો। ત્યાર પછી સતત 7 દિવસ સુધી દરરોજ શમીના છોડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો। આમ કરવાથી તમારા ધનમાં બરકત થશે। શમી વૃક્ષની પૌરાણિક કથા મુજબ મહાભારતની એક કથા અનુસાર જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે તેમણે શમીના વૃક્ષમાં પોતાના શસ્ત્રો સંતાડી દીધા હતા। આ પછી તેમણે આ શસ્ત્રોનો ઉપયોગ કરીને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું। આ કારણે શમીના વૃક્ષને વિજય અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। દોસ્તો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને ગમે તો લાઈક અને શેર કરજો, અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।